દેવાજ ખવડ વિરુદ્ધ ગુનો દાખલ કરવો દેવાજ ખવડ વિરુદ્ધ ગુનો દાખલ કરવો મિત્રો આ કેસની અંદર અત્યારે નત નવા વળાંકો આવી રહ્યા છે। અત્યારે મિત્રો વાત કીધો દેવાજભાઈ ખવડ ઉપર જ કેસ થઈ ગયો છે। હવે મિત્રો શું થયું છે આગળ તમને બધી જ માહિતી દેખાડવા જઈ રહ્યો છું। જે આ મિત્રો વાત કીધો તમને બધા લોકોને ખબર છે કે દેવાજ ખવડ અત્યારે ખુલ્લેઆમ ચર્ચાની અંદર છે। જેની અંદર મિત્રો વાત કીધો તેમની સ્કોર્પિયો જે મિત્રો વાત કીધો તળાવમાં નાખી દેવામાં આવી હતી, ત્યારબાદ બહાર કાઢીને પડી મૂકીને જે થયું છે તમને લોકોને ખબર છે કે સોશિયલ મીડિયાના લોકો છે મિત્રો ત્યાં ગયા હતા અને વિડીયો ઉતારીને વાયરલ પણ કર્યો હતો। હવે મિત્રો દેવાજભાઈ ખવડ ઉપર જ ખુલ્લેઆમ મિત્રો કેસ થઈ ગયો છે। 8 લાખ રૂપિયાની છેતરપિંડીનો કેસ થયો છે। હવે મિત્રો વાત કીધું જે રીતે તમને લોકોને ખબર છે કે અત્યારે આ વિવાદની અંદર નત નવા વળાંકો આવી રહ્યા છે। મિત્રો ખાસ કરીને આપણી યુટ્યુબ ચેનલની અંદર તમે પહેલી વાર આવી તો વિડીયોને શેર કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તમને બધા લોકોને ખબર છે કે દેવાજ ખવડ મિત્રો વાત કીધું અત્યારે ચર્ચાની અંદર ચાલી રહ્યા છે। આની અંદર મિત્રો વાત કીધું તમને લોકોને ખબર છે કે ઓલરેડી ભાઈ દેવાજભાઈ ખવડ છે એ ઓલરેડી પહેલાં પણ જેલમાં જેવા શક્યા છે। 3 મહિના સુધી મિત્રો તે જેલમાં જ રહ્યા હતા। હવે મિત્રો શું થાય શું નહીં શું મિત્રો વાત કીધું ખુલ્લેઆમ ભાઈ અત્યારે દેવાજભાઈ ખવડ છે જેલમાં જશે, કારણ કે તેના ઉપર મિત્રો FIR દાખલ કરી દેવામાં આવી છે 8 લાખ રૂપિયાની છેતરપિંડીની। જે આ મિત્રો વાત કીધું તમને લોકોને ખબર છે કે ભાઈ દેવાજભાઈ ખવડે પણ ખુલ્લેઆમ મિત્રો સામેલા પક્ષની અંદર મિત્રો દાખલ કરી છે FIR। પરંતુ મિત્રો હવે કોણ જાહે પહેલા જેલની અંદર, કારણ કે દેવાજભાઈ ખવડની ગાડી લઈ જયા બાદ મિત્રો વાત કીધું અત્યારે નત નવા વળાંકો આવી રહ્યા છે। તો ખાસ કરીને વિડીયોને શેર કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી। આજના વિડીયોમાં આટલી જ માહિતી। આપણે એક નવો વિડીયો મળી ત્યાં સુધી જય હિન્દ જય ભારત।